અમદાવાદના નરોડા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ઓનલાઈન છેતરપિંડી કરતી ફેક કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। નરોડા પોલીસે દરોડો પાડ્યો અને અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરતું નકલી કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું અને 5 આરોપીઓની ધરપકડ કરાઈ। નરોડા પોલીસને મળેલી બાતમીના આધારે ઈવન સોસાયટીના ફ્લેટ નંબર 607માં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન સ્થળ પરથી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી અને આ કોલ સેન્ટર ઝડપાયું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એડવાન્સ અમેરિકા નામની અમેરિકન લોન કંપનીના નકલી ડોક્યુમેન્ટ અને મંજૂરી પત્રો બનાવી લોકોને મોકલતા હતા। ત્યારબાદ ગૂગલ વોઇસ મારફતે ફોન કરી લોન મંજૂર થઈ હોવાનું કહી વિશ્વાસમાં લેતા હતા અને લોન પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ અને વેરિફિકેશનના નામે $50 થી $250 સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા। સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ મનીષ અંસારી હોવાનું સામે આવ્યું છે, જે અગાઉ ગોવા અને ત્રિવેન્દ્રમમાં પણ આવા કોલ સેન્ટર સાથે સંકળાયેલો હોવાનું ખુલ્યું છે। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ એડ્સ મારફતે લીડ મેળવતા હતા અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને ટાર્ગેટ કરતા હતા। પોલીસે સ્થળ પરથી 5 લેપટોપ, 10 મોબાઈલ ફોન અને 4 હેડફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હાલ નરોડા પોલીસ સમગ્ર નેટવર્ક અને નાણાકીય વ્યવહારની વધુ તપાસ કરી રહી છે। ફેક કોલ સેન્ટર ચાલી રહ્યું છે, તો ટીમ તરત જ ત્યાં પહોંચી અને ઇવાન 3 ફ્લેટ નંબર 607માં એક ફેક કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કુલ 5 લોકોને પોલીસે ત્યાં કસ્ટડીમાં લીધું છે અને આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા અને એમની લોન મંજૂર થઈ ગઈ છે એવું ભરોસો આપીને એમને પાસેથી લોન પ્રોસેસિંગના નામના $50 થી $250 રૂપિયા લેતા હતા। આ 5 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધું છે। એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નોટિસ આપી છે અને મનીષ અંસાની, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશભાઈ મકવાના આ 4ને પોલીસે ધરપકડ કરી।